2000ની નોટ બંધ થઈ ગઈ ને આ રોકડા તૂટી ગઈ. હવે આ ગલ્લામાં નાખી હતી ને મને યારું સાંભળ્યું નહીં. જીવ જાય છે હવે. આ કેટલા 2, 2, 4, 100, 8, 10, 12, 14,000 રૂપિયા કેમ નાખી દેવા? અરે કેમ છો પ્રદીપભાઈ? આવ્યા દેવાન કેમ છે? સીતારામ. સીતારામ સીતારામ. શાંતિ છે. તમને કેમ છે? જોન બળિતરા છે મારે તો. આ 2000ની નોટ બંધ થઈ ને તો આ ભૂલાઈ ગઈ ગલ્લામાં. હમણાં કાઢ્યું ને તે ખબર પડી. આ 14,000 નીકળ્યા. ઓલી 100ની 200ની 500ની થઈને 6,000 નીકળ્યા. બળિતરા થાય છે. આને કેમ નાખી દેવા? પણ તમે હજી પણ એપ્લિકેશન કરી શકો. હા સરકાર પણ આમાં શું છે કે આ તમારે બેંક સુધી ધક્કો થાય, આરબીઆઈ સુધી જવું પડે. બાકી એપ્લિકેશન નાખીને લીગલી તમે આ પૈસાને પણ ફરી પાછા બીજી નોટમાં તબદીલ કરી શકો. તો એ કેવી રીતના થાય? ફોર્મ ભરવાનું આવે અને ફોર્મની અંદર બધી વિગતો ભરી નાખવાની અને કહી દેવાનું કે આ ભૂલથી બીજી જગ્યાએ મુકાઈ ગયા હતા અને અત્યારે હાથમાં આવ્યા છે. બહુ વધારે રકમ તો નથી ને? ના 14,000 જ છે. અરે આ જો નોટ પછી તૂટી ગયા જેવી થઈ ગઈ. આમ ઓલી પડી હોય ને વર્ષો થયા. ના ના તો ચિંતા કરવા જેવું કંઈ નથી. આ પૈસા તો તરત જ ટ્રાન્સફર કરી દેશે. તને આવડે છે આવું? તને ફોર્મ ભરતા ને એવું બધું આવડે? હા ફાવે તો છે પણ એમાં એવું છે કે હમણાં કામ ધંધાનું પણ મારે મોડું છે એટલે ઓફિસે રજા પાડીને આવી શકાય એવું નથી. નગર તો ચોક્કસ આવત. હાંજે નો થઈ જાય? તું કહેશો કે ઓનલાઈન કરવાનું હોય તો? ઓનલાઈન ના હોય. એ ત્યાં જઈને જ આપણે અરજી આપવી પડે અને લગભગ તો પૂછે પણ ઘણા બધા સવાલો તમને. એવું હોય? હા જો પ્રદીપ, મારે ખાસ સારું કામ એ હતું કે હમણાં છે ને મારા એકાઉન્ટમાં પૈસા બહુ ઓછા છે. 1500 રૂપિયા પડ્યા છે અને આ મહિનાનું ભાડું આવીને ચડ્યું છે. મકાન માલિક સાથે વાતચીત કરી પણ એ કહી રહ્યા છે કે એમને ત્યાં મહિને પૈસાની જરૂર છે તો થોડા ઘણા પૈસાનું કરી આપને. જો 5500 રૂપિયા ભાડું છે મારું. 5500 રૂપિયાની જરૂર છે. બાકીનો તો હું મહિનો ખેંચી લઈશ. એટલે તું જો આ મહિનાનું ભાડાનું એડજસ્ટ કરી દે ને તો આવતા મહિને તને આપી દઈશ. હા તો કાંઈ નહીં. હાલ ને એ તો હું હમણાં તને કરી દઉં. એવું લાગે તો તને ગૂગલ પે કરી દે. વાંધો નહીં. ઓનલાઈન ટ્રાન્સફર કરી દે છે. વાંધો નહીં. પછી શું થયું? આ વિવેક કંઈક છોકરી જોવા ગયો હતો તો વાતચીત ચાલી કે નહીં આગળ? એ એક જ ઉપાધિ છે ભાઈ. જો ને હું તો બાકી રહી ગયો છું. હવે વિવેકનું મેં કીધું થઈ જાય ને તો એક શાંતિ થઈ જાય. કારણ કે મારા મમ્મી પપ્પાને દેહમાં હવે એની બળિતરા છે. એની હાટો અમને 2 ભાઈઓને અહીંયા સુરત મોકલી દીધા કે ભાઈ તમે અહીંયા જાઓ નોકરી કરો તો ક્યાંક કોકનું થઈ જાય. મારું તો મેં માંડી જોડ્યું છે. જો એનું મેં કીધું થઈ જાય ને તો ઘરે એક બાય આવી જાય તો રોટલા થતા થાય. બીજું કાંઈ નહીં. આમ પણ હા વિવેક હોશિયાર છે, સારું કામ કરે છે. પણ કેમ શું વાંધો આવી રહ્યો છે? મતલબ આ વિવેક કોઈ છોકરીને પસંદ નથી કરતો કે કોઈ છોકરી વિવેકને હાથ નથી પાડતી? હવે એમાં એવું છે ને, જો આ ઝોણ ઊંચા થઈ ગયા છે બરાબર. હવે અમારે અહીંયા મકાન અમારી રીતે ભાડે છે. તને તો ખબર છે. હા અત્યારે તો જમીન મકાન આનો જ રિવાજ છે. અને જમીન છે અમારે 2 ભાઈઓ હોય છે 6 વીઘા. તો કે જમીન આછી પડે, જમીન ઓછી પડે. એક જગ્યાએ તો એવું આવ્યું વાત કમ્પ્લીટ થઈ, બધી વાત થઈ ગઈ તો જમીન રેડી લાગતી 6 વીઘા. તો કોકે એને હળી કરી છે ને કે જમીન આછી. હવે આછી કેમ છે એ ખબર નથી પડતી કે જમીનમાં પાક ઓછો થાય ને આમ. અરે આમ પણ હા જ્યારે આવી બધી વાતચીત ચાલતી હોય અત્યારે જમીન જોશે, ગામડે મકાન જોશે. પણ હા જ્યારે છોકરાવાળા એમ કહે છે કે ગામડે રહેવા જવું છે, ગામડે ખેતી કરવાની છે તો તરત જ ના પાડી દે છે. તો પછી એ વાત નથી સમજાતી કે ગામડે રહેવું નથી, ગામડે કોઈને ખેતી કરવી નથી. તો પછી આવી બધી ડિમાન્ડ શા માટે કરતા હશે? હું તને શું કહું છું, આ તારા તો લગ્ન થઈ ગયા છે બરાબર. હા તો તારા ક્યાંક જી સિરીઝમાં હોય તો તું કે ને તો શું છે આપણે એ બને. તને તો અમારા ઘરનો સ્વભાવની ખબર છે. તમે અહીંયા બાજુમાં રહેશો. આપણા પૈસાના વ્યવહારની ખબર છે કે આડાવડા કોઈ દિવસ આપણો પૈસા બાબતથી વ્યવહાર ખોટી ન હોય. સોસાયટીમાં આપણું નામ સારું છે. ખબર છે ને પ્રદીપભાઈ. આમ પણ આપણે પાડોશી પછી પણ પેલા ભાઈઓની જેમ જ રહીએ છીએ. તો પછી તમારા લોકો વિશે કંઈ કેવા ખરાબવાનું કે જાણવાની વાત જ નથી રહેતી ને. મારા કુટુંબમાં તો શું છે ખબર? હવે જો હું બાકી રહી ગયો છું ને એટલે બધા જાણી જોઈને રાજી થાય. બધા એવું વિચારે કે આનું ન થાય ને તો સારું, ન થાય ને તો સારું. કારણ કે અત્યારે કાંઈ બધા હારામાં કોઈ રાજી જ નથી ભાઈ. અમારે હમણાં થોડોક ઝઘડો થયો હતો ને તો આ ત્યારે જ કીધું કે હવે વિવેકના લગ્ન કેમ થાય છે અમે જોવી છે. એટલે છે ને ક્યાંક વાત આવેલી હોય ને તો આ લોકો આડાહવડા શેડા અડાડીને એમ કે એ લોકો 2 ભાઈ એકલા રહે છે. મોટાનું એટલે જ નથી. એક જગ્યાએ તો મારી એવી સાપ ખરાબ કરી કે 2 ભાઈ કે એકલા એટલે રહે છે કે દારૂ પીવે છે ને એટલે એને કાઢી મૂક્યા દેહમાંથી. બોલ. હા લોકોના મોઢે ગવણા બાંધવા થોડી જવા છે. હા કંઈ પણ ને
જે મનમાં આવે એ રીતે વાતો ફેલાવે છે. જો છોકરીની વાત કરી રહ્યા છો તો છે મારા ધ્યાનમાં. મારી સાળી હા ભણેલી ગણેલી છે, નોકરી કરે છે. એટલે તમે કહી રહ્યા છો તો એકવાર જોણની વાત નાખીએ. હા તો તારા જેવો ભગવાન નહીં. જો આપણે તો શું છે, આંગળી સિંધિયાનું પુણ્ય હોય. આમાં તો તું આંગળી સીન તું એમ કે ભાઈ આ છોકરો સારો છે, પછી તો આમાં અંજળ ઉપર હોય. પછી ગમે એટલો સારો છોકરો હોય, ગમે એટલું કમાતો હોય, પણ અંજળ હોય, ભગવાને લખ્યું હોય ને તો થાય. પણ એક ઓલું કહે ને કે ભાઈ કોઈકની રાહ હોય, એટલે તારી રાહ હોય છે તો તું સિંધ તો થઈ જાય કદાચ વિવેકનું. છો પ્રદીપભાઈ, હું રાહ તો ચીંધીશ, પણ તમે જ કહ્યું ને હમણાં કે આ બધું ઉપરવાળાના હાથમાં છે. જો સંબંધ થાય ન થાય એ 2 નંબરની વાત રહી. પછી આપણી વચ્ચે જે વ્યવહાર છે એમાં ક્યારેય પણ આ સંબંધને લઈને હા એમાં કઈ મોડું ના પડવું જોઈએ. નહીં ઈ તો કોઈ દી ન થાય. ચાલો તો મારે લેટ થઈ રહ્યું છે, હું નીકળું છું. અને હું તને ઓલા ઓનલાઈન કરી દઉં. તારો ગૂગલ પે નંબર રેગ્યુલર છે એમાં છે ને? હા મારો રેગ્યુલર નંબર છે ને, એમાં ટ્રાન્સફર આપી દેજો. ચાલો ચાર્જિંગમાં પડ્યો, હમણાં તને 15-20 મિનિટમાં કરી દઉં. બરોબર? હા ઠીક છે. હા અને આનું હું બેંકમાં જઈને જાણી આવું કઈ રીતનું છે. ઓકે ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.